તો ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ બેક ટુ માય બ્લોગ. આજે અમારા ગામમાં છે સમૂહ લગ્ન. આજે ત્યાં જવાનું છે આપણે બધાને. ને અમારો ભાઈ હજી કાલ રાજકોટથી આવ્યો હતો એટલે હજી સૂતો. ને પપ્પા પારસી કરે છે શર્ટમાં જોઉં. ને હમણાં જેડીને કોલ કર્યો તો એ કે ઘર બાજુ આવું પછી જઈએ. હાલો આપણે એના ઘરે જઈએ પછી ત્યાંથી ડાયરેક્ટ લગ્નમાં. તો મિત્રો અટાણે જેડી પણ ઘરે આવી ગયો છે. ને આ મોટો ભાઈ પણ ઉઠી ગયો, વેજો બેઠો. ને હવે આપણે જવાનું છે લગ્નમાં. ને ત્યાં જઈને કઈ કામ તો આપણે છે નહીં, તો ઘરના લગ્ન છે એટલે જવું પડે, કઈ હાલે નહીં. તો હાલો ને જાય લગ્નમાં. બીજું હું મિત્રો અટાણે હું જેડી ને વિકાસ તરતન જાય છે હવે લગ્નમાં. આજે તો જવું પડે. તો હાલો જાય ને મિત્રો. હજી ઇન્ડિયા આવ્યા હતા ને આ બધા કઈક નાસ્તો કરો તો જો વિકાસ, કમલેશ, ધર્મેશ ને હે ને આ ભાત છે અટાણા નાસ્તામાં. તીખું એવું મોઢાની પથારી ફરી ગઈ, આવું પથારી ફરી ગઈ. તો હજી આપણે બેઠા હતા ને આ બધા જો આ ભાઈબંધો પહોંચી આવ્યા. જો જો આ જય લો આ જીસીબી ડ્રાઈવર હો, ગમે ને કામ હોય ભરકી લેવા. સમૂહમાં હતા ને ઓલો જેડી ક્યાંક ખોવાઈ ગયો ગંદો, જડતો નથી. ગળતી એટલી હે ને ગંદો ક્યાંય જડતો નથી. એને કહ્યું ના ગોતી કલાક એક થઈ ગોતી, ક્યાંય જડતો નથી ગંદો. ક્યાં ગયો એને ફોન કર્યો, ફોન નથી લાગતો. હા પબ્લિક ગયો ખાલી આ બધી ગંદો આટલી પબ્લિક માં ક્યાં ગોતો, જડતો નથી ગંદો, ક્યાં ગયો. રાહુલ કે લોક ઉતારી આવ્યો હતો ને ઉતારતો નહીં. મેં કીધું જો ઉતાર કહ્યું ના બેઠા હવે બાપુ ઘરે. તો મિત્રો ધમો જડી ગયો જો આવી રહ્યો. અમે ચારે ચાર એને લગ્નમાં ગોતતા હતા ને બેઠો છો અહીં. શું કરી લેવાનું મિત્રો? હમણાં માંથી લગ્ન માં આપડા ઘરે આવ્યા ને જેડી તો જો ગાંઠિયા ને ખાવા માંડ્યો એને વિકાસ. ને અહીંયા આ સાયકલ લઈને આવ્યો અમારે બનેવી ભાણે જ હાટું. જો આમાં ગીતે વાગે જો. મને લાગતું નથી હું ઝીણું કહું તો મને આવી સાયકલ દીધી હતી. અમે ઘરેથી પાછા આવ્યા હતા ત્યારે ભાઈવર માં મળી ગયો છે વિકાસ ભાઈવર. હું તો બેક્ટર વાર ભેગો થયો. મને કે વ્લોગ ઉતારે, હાલો ઉતારે આપડે શું હોય. હાલો પાછા ઘરે જઈને મળીએ ત્યારે. મિત્રો લગ્ન થઈ ગયા ને હવે કારણે જાય છે જો હું ને જડી બેન જાય છે. જો ખાલી કેટલા ડીજે હે જો. તો મિત્રો જાન મૂકીને પાછા ઘરે ભાઈ ગયા, બહુ થાકી ગયા. હવે ઘરે જાય ને સુઈ જવું. આ રાહુલે ભેગો છે આપડા ને જેડી. બાકી તો બીજા ને હજી ઘણા છે ઘરના. અમે ઘરે ભાઈ ગયા કારણ કે થાકી ગયા એટલે અમે જઈએ ઘરે. હવે તો ફાઇનલી લગ્ન માં આવવાનું અટાણે જાય છે બસ સ્ટેન્ડ, કારણ કે ત્યાં અરવિંદ ને કામ છે થોડું એટલે ત્યાં જઈએ. જોઈએ ત્યાં જઈને શું કામ હોય. તો મિત્રો બસ સ્ટેન્ડ જે કામ હતું એ કામ પતાવીને અમે આવી ગયા. કે એ કામ કેવાય એવું નથી, પર્સનલ છે. આમ ખોટું કઈ કામ નથી, અરવિંદ નું પર્સનલ કામ છે. એટલે અરવિંદ કે એ અટાણે કઈ કેતો નહીં કે એને ટીનમાં ના લેતો, એ આપણે પતી ક્યારેક એને લેતું. એટલે એનો ટીમ ના બતાવ્યો. હવે જયારે એનું કામ બધું પતી જાય ત્યારે બધા ટીમ આવી જશે. ચાલો વધારે ઘરે જઈએ. તો મિત્રો અટાણે 7 વાગ્યા છે અને હું આવ્યો છું ઝાપે. અને અહીં આવીને આપડે ભેગો થઈ ગયો વિસલો. વિસલા કઈ બોલવા માંગે તું? ને ઈ તો ને કમલેશ અને હું ઈતો ને કમલેશ કરે ચાલે. જામનગર જવાનું છે એટલે સવારે વહેલું ઉઠવું જોઈએ. જામનગર જવું હવે યાર, રાજકોટ જવું. જામનગર પેલા જવું જોઈએ, ત્યાંથી રાજકોટ થાકી જાવ આપણે દેવાઈ જાય મારી આંખ. તો મિત્રો આજે હે ને અહીંયા આપડા દ્વારકાધીશ ના મંદિરે કાન ગોપી આવવાના છે. કાલે જોવાનું મળશે કેમ કે આજે હજી ચાલુ થયું નથી અને ત્યારે કાલે જોવાનું મળશે. જો દ્વારકાધીશ નું મંદિર હજી બને છે ને આનો બ્લોગ તમને કાલે જોવાનું મળી જશે.
તો મિત્રો પરવાડીથી આપણે પાછા આવતા રહ્યા, કારણ કે હવે જમવું છે અને જમીન પછી આપણે જવાનું છે પરવાડી દ્વારકાધીશના મંદિરે, કારણ કે ત્યાં આજે કાનગોપી આવવાના છે એટલે ત્યાં જોવા જવાનું છે અને એનો બ્લોગ તમને કાલે જોવાનું મળશે. તો હાલો આજના બ્લોગમાં ખાલી એટલું જ હતું. મળું પાછું તમને નવા બ્લોગ સાથે. બાય બાય.